જામનગરના લાલપુર બાયપાસ વિસ્તારમાં એક ટેન્કરની ડ્રાઈવર કેબિનમાં આગ લાગી હોવાનું ફાયર શાખા સમક્ષ કોઈએ જાહેર કર્યું હતું। આ બનાવ અંગે જાણકારી મળતા ફાયર શાખાની ટુકડીએ ઘટના સ્થળે પહોંચીને ટેન્કરની ડ્રાઈવર કેબિનમાં લાગેલી આગ બુઝાવી હતી। આ ટેન્કર જામનગરથી સમાણા તરફ જઈ રહ્યું હતું અને આ ટેન્કરમાં ડીઝલ ભરવામાં આવ્યું। ટેન્કરની ડ્રાઈવર કેબિનમાં જે બેટરીઓ હોય છે તે બેટરીમાં આગ લાગવાને પરિણામે ડ્રાઈવર કેબિન બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાહેર થયું છે। જોકે આ બનાવમાં કોઈને ઈજાઓ પહોંચી હોવાનું જાહેર થયું નથી। શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ। 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે। ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે। અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે। મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે। વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ। આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર।